सावन 75-76 વધુ ઉત્પાદન મોટા જીંડવા ગુલાબી ઈયળ સામે સહનશીલ મજબૂત છોડ ખેડૂતનો સાચો મિત્ર સાવન 75-76 કપાસની ઓળખ 75-76 દરેક ખેડૂતની પહેલી પસંદ સાવન 75-76 નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સાવન સીડ્સ કંપનીનું સાવન 75-76 જે કપાસનું બિયારણ આવે એકદમ જબરજસ્ત વેરાયટી છે અને એકદમ સારી વેરાયટી છે. એમાં સિરીઝમાં જીંડવા આવે છે, મોટા ભાગના જીંડવા એટલે કે 60 થી 70% જીંડવા તમે જુઓ તો 5 પેશીવાળા જોવા મળશે અને એકદમ વેરાયટી સારી છે. ખીલા મૂલવાળી જાત હોવાથી પાણીનું શોષણમાં કોઈ તકલીફ પડતી નથી. અને આપણે આ પ્લોટના ભાગ્યા જે આ જે કપાસ છે સાવન 75-76 એના ભાગ્યા છે, તો આપણે ચંદુભાઈને પણ પૂછશું કે આમાં વેરાયટી તમને કેવી લાગી, તમારા અનુભવો શું છે અને ખેડૂતને વાવવા જેવી કે નહીં. તમે જોઈ શકો આપણે અહીંયાથી ચાલુ કરીએ અને સિરીઝમાં જ જીંડવા લે છે. તમે જુઓ એકદમ મસ્ત વેરાયટી હો, સિરીઝમાં જ જીંડવા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7 હજી આગળ ચાલુ જ છે. આ જોઈ લો સિરીઝમાં જ તમે આ જુઓ જીંડવા નીચે પણ ફાલ જોવા મળશે. જુઓ તમે આ બાજુ જોઈ શકો આ બાજુ પર તમે જોઈ શકો છો. તમે આખું જીંડવું તમે જુઓ એક છોડ ની અંદર લગભગ 100 ઉપર જીંડવા મારે દિવ્યભાઈ નહીં હોય એવું લાગે છે. હા 80 તો પાક્કા જ છે જીંડવા. આવો હજી આગળનો છોડ આપણે બતાવી, બધા વારા ફરતી છોડ જોતા જ આવી એટલે એમ થાય કે ના બધા જો આમાં સિરીઝમાં જ જીંડવા છે. જો જોઈ શકો છો. અને આ ખાસિયત પ્રમાણે દિવ્યભાઈ આના બધા આપણે 5 પેશીના જીંડવા 5 પેશી, મોટા ભાગના 5 પેશી તમે જોઈ શકો છો ઉપરથી નીચે સુધી. જોઈ લો સિરીઝમાં લગભગ જગ્યાએ સિરીઝમાં જીંડવા છે. જો અહીંયા જોઈ શકો છો, જોઈ શકો છો આખો અંદર છોડ તમે જો તો જોઈ આ બાજુ અવતારો અહીંયા છે. આ સિરીઝ વાળો છોડ છે, બધા જોઈ શકો છો. લાગડ આખા તમે જોઈ લો તો આખા પ્લોટ ની અંદર દિવ્યભાઈ આ ટાઈપના છોડ જોવા મળશે. બધા છોડ છે, જોઈ શકો છો. તો ચંદુભાઈ તમને આ વેરાયટી કેવી લાગી? અરે આ વેરાયટી તો બહુ મસ્ત લાગી. બરોબર. અને આ જે વેરાયટી રહી ને એ વેરાયટી માટે તો મને બહુ ખુશ થઈ ગયો હું. એમાં બહુ સારું આવે, પેદા સારી આવે અને આમાં વજનદાર આ કપા છે. બરોબર. નમસ્કાર. તો તમામ ખેડૂત મિત્રોને આટલું ખાસ કહીશ કે વધુમાં વધુ શેર કરો વિડીયો. નમસ્કાર.